ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે કરીએ આપણી કથાને આગળ વધારીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે લાભ અને ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હતા. બરાબર, બે દાખલા જોયા હતા, દાખલા નંબર 4 અને 5. આજે જોઈએ 6, 7, 8, 9. તો દાખલા નંબર પહેલા 6. 3 ભાગીદારો છે, સચિન, રાહુલ અને રોહિત. તેઓ 1:2:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. તેનું પ્રમાણ બદલીને 3:2:1 કર્યું તો ભાગીદારે ત્યાગની ગણતરી કરો. બરાબર, તો ત્યાગનું આપણે ખબર જ છે સૂત્ર શું હતું. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. તો પેલા લઈએ પેલો ભાગીદાર કોણ છે? તો કે સચિન. સચિન નો જૂનો ભાગ કેટલો થશે? તો કે એનું 1/5 કે પેઢી 5 રૂપિયા નફો કરે તેમાંથી સચિન ને કેટલા મળે છે? તો કે 1. હવે નવો ભાગ કેટલો થશે? તો કે પેઢી 6 રૂપિયા નફો કરશે ને તો એમાંથી 3 રૂપિયા તો સચિન ને મળશે. તો નવો ભાગ કેટલો થશે? 3/6. ચોકડી ગુણાકાર થી આપણે કરીએ તો 6 એકુ 6, 5 તેરી 15, 6 પચા ને 30. તો કેટલા થશે? -9/30. કયા સૂત્રથી આપણે ગણતરી કરીએ? તો ત્યાગના સૂત્રથી. ત્યાગના સૂત્રમાં માઇનસ આવે તો એને શું કહેવાય? લાભ. રેડી? બીજો ભાગીદાર રાહુલ શું કહે છે? તો કે એનો જૂનો ભાગ છે 2/5, એટલે કે પેઢી 5 રૂપિયા નફો કરે એમાંથી 2 રૂપિયા રાહુલ ને મળે છે. અને નવો ભાગમાં શું કર્યું? તો કે 6 રૂપિયા પેઢી નફો થશે, એમાંથી 2 રૂપિયા રાહુલ ને મળશે, એટલે 2/6. તો કરીએ ચોકડી ગુણાકાર. 6 દુ 12 ને 5 દુ 10, છેદમાં 6 પચા ને 30, એટલે કેટલો એવું? 2/30. આ શું કહેવાય? ત્યાગ કહેવાય. ત્યાગના સૂત્રથી ગણતરી કરીએ પ્લસ આવે તો એને શું કહેવાશે? ત્યાગ કહેવાશે. ત્રીજો ભાગીદાર રોહિત શું કહે છે? તો કે ભાઈ એનો 2 ભાગ છે, એટલે 2/5. એનો ભાગ કેટલો છે? 2/5. નવો ભાગ કેટલો છે? તો 1/6. 6 દુ ને 12 ને 5 એકુ 5, 6 પચા ને 30. તો 12 માંથી 5 જશે એટલે કેટલા વધશે? તો કે 7, ને છેદમાં 30 ને 30 એમ નમ. આને શું કહેવાય? ત્યાગ. થઈ ગયું. 7 ને 2 9 ને છેદમાં 30 એટલો થઈ ગયો લાભ. બરાબર, તો અહીં સચિન 9/30 જેટલો લાભ થઈ છે, અને રાહુલ અને રોહિત 2/30 અને 7/30 જેટલો ત્યાગ કરે છે. એવી સમજાણું? આના પછીનો દાખલો છે, દાખલા નંબર 7 છે ને, ઈઝી ચેપ્ટર. બરાબર, આ ચેપ્ટર નો કોન્સેપ્ટ તમને આના પછીના જે ચેપ્ટર નંબર 5 અને 6 છે ને ત્યાં બહુ કામ આવશે. સમજાય? એટલે અહીંયા સમજવું જરૂરી પણ છે. અને તમને વિભાગ સીમાના 3 માર્કનો દાખલો પૂછે તો એ 3 માર્ક આના કેવા છે? રોકડા છે. ખાસ જોવાનું એ છે કે તમે સૂત્ર ક્યુ મૂકવું, અહીંયા પ્રમાણ ક્યુ લ્યો છો, અહીં જૂનો ભાગ લખ્યો હોય તો જૂનો લેવાનો, નવો ન લેવાય જાય, એ પણ જોવું જરૂરી છે. ઘણી વાર એવું જોયું છે કે સૂત્ર ત્યાગનું લખ્યું હોય ને મૂકે પ્રમાણ જે ભાગ મૂકે એ કેનું હોય? તો કે નવો હોય. તો એવી ભૂલ ન થાય, એ ખાસ જોવું જરૂરી છે. તો સીધા 0 થઈ ગઈ. બરાબર, જોઈએ એના પછીનો દાખલા નંબર 7. દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1:2:3 છે. તે ભવિષ્ય માટે બદલીને 2:2:1 કરવામાં આવ્યું છે. તો ભાગીદારો કરેલ લાભની ગણતરી કરો. રેડી? કરીએ તો લાભનું સૂત્ર શું થશે?
ત્રણ ભાગીદારો છે, દીપક, નિલેશ અને પ્રતિક. એ તો સમજાઈ ગયું. નવું પ્રમાણ છે, જૂનું પ્રમાણ. તો નવું પ્રમાણ જૂનું પ્રમાણ કેટલું? 3 ને 2 5 ને 6. જૂનું કેટલું થશે? 5. હવે તમને લાભના ગણતરી કીધી. આના આગલા દાખલામાં શું હતું? ત્યાગ હતું અત્યાર સુધી. હવે આપણે શું કીધું? લાભ. તો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર શું થશે? ભાગીદારે કરેલ લાભ બરાબર શું થશે? સૂત્ર ભાગીદારનો કેવો ભાગ આવશે? જૂનો કે નવો? તો કે નવો ભાગ માઇનસ ભાગીદારનો જૂનો ભાગ. પેલો ભાગીદાર લઈએ કોણ છે? તો કે દીપક. તો દીપક નો નવો ભાગ કેટલો છે? જો એ નવો પ્રમાણ લેવાનો, નવો ભાગ કીધું છે પેલા, તો એ જોવાનું. નવો ભાગ કેટલો થશે? 2/5. જૂનો ભાગ કેટલો છે? તો કે 1/6. કરીએ ચોકડી ગુણા. 6 દુ 12, 5 એકુ 5, 6 પચા ને 30. 12 માંથી 5 ગયા કેટલા વધે? 7. 7/30. તો આને શું થશે? લાભ થશે. એના પછી નિલેશ શું કહે છે? તો એનો પેલા કેવું લેવાનું? નવો ભાગ લેવાનો. તો નવો ભાગ કેટલો છે? 2/5. જૂનો કેટલો છે? તો કે 2/6. કરીએ ચોકડી ગુણાકાર. 6 દુ 12, 5 દુ 10, 6 પચા ને 30. રેડી? એટલે 12 માંથી 10 ગયા તો કેટલા વધશે? 2/30. આને પણ શું થાય છે? લાભ થાય છે. તો ત્રીજો ભાગીદાર ત્યાગ જ કરતો હશે, બરાબર. એ પણ કેટલો કરતો હશે? તો કે 9/30 જેટલો ત્યાગ કરતો હોય. જોઈએ આપણે નવો ભાગ કેટલો છે? તો કે 1/5. જૂનો ભાગ કેટલો છે? તો કે 3/6. 6 એકુ 6, 5 તેરીને 15, 6 પચા ને 30. 6 માંથી 15 ગયા તો કેટલા વધે? -9/30. તો આને શું કહેવાય? ત્યાગ કહેવાય. થઈ ગયું? કુલ લાભ કેટલો થાય? 9/30. તો ત્યાગ પણ કેટલો થવો જોઈએ? 9/30. રેડી? થઈ ગયું? તો અહીં દીપક અને નિલેશ (7/30) અને 2/30 જેટલો લાભ થઈ છે. જ્યારે પ્રતીક 9/30 જેટલો ત્યાગ કરે છે. સમજાણું? અહીંયા સુધી કઈ પ્રશ્ન નથી ને આમાં? બરાબર. તો આગળ વધીએ આપણે દાખલા નંબર 8 તરફ. દાખલા નંબર 8. રાજુ, હંસો અને સંજુ 3 ભાગીદારો છે. કોણ? રાજુ, હંસો અને સંજુ આ 3 ભાગીદારો છે. તેઓ 5/4/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તે બદલીને 2/2/1 ના પ્રમાણમાં વેચવાનું નક્કી કર્યું. તો લાભના પ્રમાણ શોધો. બરાબર. કયા સૂત્રથી ગણતરી કરવાની છે? તો કે લાભના પ્રમાણથી. તો કે ભાગીદારે કરેલ લાભ બરાબર શું સૂત્ર થશે? તો કે ભાગીદારનો નવો ભાગ માઇનસ ભાગીદારનો જૂનો ભાગ. રેડી? તો આપણે કરીએ નવો ભાગ મૂકીએ. કેટલો છે? તો કે 2/5. જૂનો ભાગ કેટલો છે? તો કે 5/12. 12 પચા ને 60, 12 દુ 24, પચું 25. -1/60. તો આને શું કહેવાય? ત્યાગ. પેલો ભાગીદાર કોણ હતો? તો કે રાજુ. એ હસું. એનું કેટલું નવું પ્રમાણ છે? તો કે 2/5. અને
સોરી નવું પ્રમાણ 2/5 છે અને જૂનો ભાગ કેટલો થશે તો કે 4/12. પેલા આમ કરીએ તો છેદમાં કેટલા થશે 12 × 5 = 60, 12 દુ 24, ચોકડી ગુણાકાર કરીએ અને 5 ચોક 20, 12 દુ 24 ને 5 ચોક 20 એટલે કેટલા થયા 4/60. આને શું કહેવાય લાભ કહેવાય. અને હવે ત્રીજો ભાગીદાર સંજુનો કેટલો ભાગ છે તો કે નવો ભાગ 1/5 છે. જૂનો ભાગ કેટલો છે તો કે 3/12. 12 × 50 = 60 કરીએ ચોકડી 12 × 1 = 12, 5 × 3 = 15 -3/60 એટલે આ શું કરે છે ત્યાગ કરે છે. તો અહીંયા બે ભાગીદારો ત્યાગ કરે રાજુ અને સંજુ બે ત્યાગ કરે છે. કેટલો કરે તો 1/60 અને 3/60 ને લાભ કોણ કરે છે તો કે હસુને કેટલો લાભ થઈ જાય તો કે 4/60. રેડી સમજાયું. આના પછી દાખલો આપણો દાખલા નંબર 9. તો 9મા દાખલામાં શું કીધું તો કે 3 ભાગીદારો છે. કોણ તો કે પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ 3 ભાગીદારો છે. તેઓ 5:2:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. તેનું પ્રમાણ બદલી લે 2/9, 3/9 ને 4/9 કરવાનું નક્કી કર્યું છે. તો લાભ અને ત્યાગના બંને સૂત્રથી ગણતરી કરવાની છે. રેડી. હવે જો 2/9, 3/9, 4/9 આપ્યા છે. એમાં ડરવાનું નથી, સીધું તમને આપી દીધું 2 ને 3 5 ને 4 9 એટલે કે 9 રૂપિયા પેઢી નફો કરે તેમાંથી 2 કોને મળશે પ્રવીણને મળશે, 3 મહેન્દ્રને મળશે અને 4 અરવિંદને મળશે. બરોબર. તેમાં કઈ મૂંઝાવા જેવું છે નહીં. પેલા આપણે કરીએ કે નહીં તો કે લાભની ગણતરી કરીએ લાભના સૂત્રથી. તો એનું સૂત્ર શું થશે ભાગીદારે કરેલ લાભ બરાબર શું થાય ભાગીદારનો નવો ભાગ માઇનસ ભાગીદારનો જૂનો ભાગ રેડી. તો પેલા લઈએ પ્રવીણ. હવે પ્રવીણનો નવો ભાગ કેટલો છે તો કે 2/9 માઇનસ કરીએ ભાગીદારનો જૂનો ભાગ કેટલો છે તો કે 5/9. હવે જો અહીંયા ચોકડી ગુણાકાર કરવા ના પડે કારણ કે છેદ કેવા છે સરખા છે તો કઈ કરવાનું જ નથી, સીધી બાદબાકી જ કરવાની. એટલે 2 - 5/9 એટલે શું થશે -3/9. બરાબર. હવે લાભનું સૂત્ર છે અને માઇનસમાં જવાબ આવે તો આને શું કહેવાય ત્યાગ કહેવાય. રેડી સમજાવું. આમાં કઈ કરવાનું જ નથી, ઉલટાનો સહેલો દાખલો છે. હવે એના પછી મહેન્દ્રનો કેટલો નવો ભાગ છે તો કે 3/9 અને જૂનો ભાગ કેટલો છે તો કે 2/9. હવે છેદ સરખા જ છે તો સીધી બાદબાકી કરી શકીએ. 3 - 2/9 તો 3 માંથી 2 જાય તો 1/9 અને આને શું કરે તો કે લાભ થાય છે. પ્લસ આવ્યો જવાબ તો શું થશે લાભ. અને હવે ત્રીજો ભાગીદાર કોણ છે તો કે અરવિંદ. હવે અરવિંદને નવો ભાગ કેટલો છે તો કે 4/9. જૂનો ભાગ કેટલો છે 2/9. 4 - 2/9 એટલે કેટલા થયા 2/9. તો આ પણ શું થયું પ્લસમાં જવાબ આવ્યો એટલે લાભ થયો. લાભના સૂત્રથી ગણતરી કરીએ તો મહેન્દ્ર અને અરવિંદને બેને લાભ થઈ છે અને ત્યાગ કોણ કરે છે તો કે પ્રવીણ કરે છે. બરાબર. હવે આપણે ત્યાગના સૂત્રથી ગણતરી કરીએ. કેનાથી કરીએ ત્યાગના ગણતરીથી. તો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારનો યાદ છે ને શું સૂત્ર થાય જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. તો પેલા કોણ લઈએ પ્રવીણ. પ્રવીણનો જૂનો ભાગ કેટલો છે તો કે 5/9 અને નવો ભાગ કેટલો છે તો કે 2/9. તો સીધી બાદબાકી કરીએ 5 - 2/9 એટલે 3/9. હવે આ શું આવ્યું ત્યાગ આવ્યું. ત્યાગના સૂત્રથી ગણતરી કરીએ પ્લસ આવે તો શું કહેવાય ત્યાગ કહેવાય. પ્રવીણ. હવે મહેન્દ્ર. તો મહેન્દ્ર નો જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ કેટલો છે 2/9. નવો ભાગ કેટલો છે તો કે 3/9.
2 - 3/9 કેટલા આવ્યા? 1/-1/9 તો આને શું કહેવાય? લાભ. હવે ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે અરવિંદ. તો અરવિંદ ની શું સિચ્યુએશન છે? તો અરવિંદ જૂનો ભાગ કેટલો મળે છે? તો કે 2/9. નવો ભાગ કેટલો છે? તો કે 4/9. 2 - 4/9. 2 માંથી 4 જાય તો -2/9. તો આ પણ શું કરે છે? અહીંયા લાભ કરે છે. થઈ ગયું? 3/9 થી આ ગયો તો લાભ પણ કેટલો થાય? 1 + 2 એટલે 3/9 જેટલો લાભ પણ થઈ જતો. થઈ ગયું? સમજાણું? બરાબર. સાવ સહેલો દાખલો હતો. આ પણ આગળ જોઈને ગભરાઈ જાય કે 2/9 આપ્યા, 3/9 આપ્યા, 4/9 આપ્યા, તો આમાં શું કરવું? બરાબર. તો થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરવાનો, જોવાનો, રકમ વાંચવાની. બીજી વાર. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. મળીએ આપણા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આપણા ટૂંકા દાખલા પૂરા થઈ ગયા. બરાબર. જે વિભાગ સી માં તમને 3 માર્કનો પૂછાવાનો છે એ બધા દાખલા પૂરા થઈ ગયા. મોટા દાખલા આપણે ગણશું, કારણ કે આના પછીના જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5 અને 6, એના માટે એ જરૂરી છે. તો એના માટે બેઝિક માહિતી માટે એ આપણે ગણશું. બાકી વિભાગ સી માટેના આ દાખલા પૂરા થઈ ગયા. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.